વેલકમ ટુ વર્ટેક્સ ફિઝિક્સ. નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોને. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જોવાના છીએ સાપેક્ષ ગતિ બે પરિમાણમાં. એક પરિમાણમાં સાપેક્ષ ગતિ છે એ આપણે સુરેખ પથ પર ગતિ એ ચેપ્ટરમાં જોઈ લીધું હતું. આજે આપણે જોવાના છીએ બે પરિમાણમાં સાપેક્ષ ગતિ અને એના રિલેટેડ ન્યુમેરિકલ્સ જોવાના છીએ. ત્યારબાદ રિવર મેન વાળા ક્વેશ્ચન છે, રિવર બોટ વાળા ક્વેશ્ચન છે, રેન મેન વાળા કેસ છે. આ બધા કેસ છે આપણે જોશું અને એના રિલેટેડ ક્વેશ્ચન બી જોશું. ત્યારબાદ JEE નીટમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન બી આપણે કવર કરવાના છીએ. તો સાપેક્ષ ગતિ બે પરિમાણમાં આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ એના વિશે ડિટેલ આપણે જોઈ લઈએ કે કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવા. બરાબર, તો પહેલા ડિટેલમાં આપણે થિયરી જોઈ લઈએ, ત્યારબાદ આપણે છે આના રિલેટેડ ક્વેશ્ચન કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ બે પરિમાણમાં પૂછાય તો આપણે જે એક પરિમાણમાં કરતા હતા એમાં આપણે દિશા નતા લેતા, તો આમાં આપણે દિશા લેવી પડે. બરાબર છે. હવે જોઈએ, ધારો કે પેલાની સાપેક્ષે બીજાનો મારે સ્થાન ગોતવું છે આર સદિશ. તો કઈ રીતે ગોતવું પડે? તો કે પહેલાનું સ્થાન સદિશ સ્વરૂપમાં માઇનસ બીજાનું સ્થાન છે સદિશ સ્વરૂપમાં. આવી રીતે વેગમાં જવું હોય તો VAB ગોતવું હોય તો પહેલાનો વેગ બીજાની સાપેક્ષે, તો પહેલાનો વેગ સદિશ સ્વરૂપમાં માઇનસ બીજાનો વેગ. આવી રીતે પ્રવેગમાં બી તમે ગોતી શકો. VAB ગોતવું હોય તો પ્રવેગ પહેલાનો માઇનસ બીજાનો પ્રવેગ સદિશ સ્વરૂપમાં. હવે આ તો આપણે સદિશ સ્વરૂપ છે. આ શું થયું? સદિશ સ્વરૂપ થયું. હવે આ સદિશ સ્વરૂપ છે એ કઈ રીતે બનાવવું, એનો પરિણામી કઈ રીતે ગોતવો, પરિણામી મળે કેટલાના ખૂણે મળે, આ બધું કઈ રીતે સોલ્વ કરવું એના માટે જોઈએ. ધારો કે કોઈ એક પદાર્થ છે એ પદાર્થ છે એ આ દિશામાં જાય છે. ધારો કે VA ની ઝડપે જાય છે, કઈ સમસ્થિતિ દિશામાં. બીજો પદાર્થ છે VB, ઈ જે છે એ આ રીતે જાય છે, જે સમસ્થિતિ જોડે કેટલાનો ખૂણો બનાવે છે? થીટાનો ખૂણો બનાવે છે. કેટલાનો ખૂણો બનાવે છે? થીટાનો ખૂણો બનાવે છે. જેનો વેગ છે એ VB છે. બરાબર. હવે મારે અહીંયા VAB ગોતવું છે. અહીંયા આપણે એક VAB ગોતશું અને એક મારે ગોતવું છે VBA ગોતવું છે. હું તમને બંને મેથડ કરાવું છું કઈ રીતે સોલ્વ કરવું એ માટે. તો આપણે હવે સદિશ સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખવું જોઈએ એના વિશે, પછી એના રિલેટેડ આપણે ક્વેશ્ચન કરીએ. તો કે આ જે VAB છે, તો VAB ને મારે લખવું હોય VAB સદિશ, તો એ રીતે આ રીતે થશે, VA સદિશ માઇનસ VB સદિશ. તો આપણે ગ્રાફિકલી જોવા જાય, બરાબર, તો સદિશોના બાદબાકી તમને આવડવી જોઈએ. તો અહીંયા જોવા જાવ તો VB ની આગળ માઇનસ સાઇન છે, તો હવે આમાં આપણે શું કરવાનું? VA આ છે તો VB અવળું આ છે, તો માઇનસ VB છે એ આ રીતે થશે. આ તમારું જે છે એ માઇનસ VB થઈ જશે. તો VAB છે એ VA અને માઇનસ VB નો પરિણામી છે, તો આ છે એ તમારે થઈ જશે VAB થઈ જશે. તો આ એક ગ્રાફિકલી મેથડ થઈ કે ગ્રાફિકલી તમારે કઈ રીતે ડ્રો કરવું. હવે આવી જ રીતે મારે VBA ડ્રો કરવું હોય તો શું ડ્રો કરવાનું છે? તો કે VB માઇનસ VA સદિશ ડ્રો કરવાનું છે. તો VB માઇનસ VA સદિશ કઈ રીતે ડ્રો કરશો? તો VB છે એ આપણે એઝ ઇટ ઇઝ રાખશું. VB છે એ આ રીતે રહેશે. રેડી? પણ VA છે એ આપણે વિરુદ્ધ દિશામાં કરવાનું થશે. આ VA છે, આપણે કયો લેવાનો છે? માઇનસ VA લેવાનો છે. આ તમારો માઇનસ VA થઈ જશે. તો VBA છે એ VB અને માઇનસ VA નો પરિણામી છે. આ દિશા છે એ તમારી થઈ જશે VBA થઈ જશે. આ એંગલ છે તમને થીટા આપેલો છે. આ ગ્રાફિકલી મેથડ થઈ. હવે આનું મૂલ્ય ગોતવું હોય તો VAB નું મૂલ્ય ગોતવું હોય તો કઈ રીતે ગોતવાનું? એનું મૂલ્ય ગોતવું હોય તો શું કરવાનું? તો કે અંડર રૂટમાં VA નો સ્ક્વેર પ્લસ VB નો સ્ક્વેર માઇનસ 2VA VB કોસ થીટા. રેડી? જ્યાં થીટા છે એ કોની વચ્ચેનો ખૂણો છે? VA અને VB વચ્ચેનો ખૂણો છે. રેડી? ખાસ ધ્યાન રાખજો. તો આ આપણે મૂલ્ય ગોતવા માટેનું થયું. હવે સદિશ સ્વરૂપ ક્યારેક ઘણી વખત એવું થાય કે સદિશ સ્વરૂપ ગોતવાનું આવે તો અઘરું પડી જાય, તો એને આપણે ઈઝી રીતે કરવું હોય તો શું કરવાનું? તો કે અહીંયા બીજી મેથડ આપી છે કે VB છે તો VB ના બે ઘટક પડે, એક આવડો આ થશે VB cos થીટા થશે અને બીજો ઘટક છે એ આ દિશામાં તમને મળશે, VB નો કયો મળશે? VB sin થીટા મળશે. બરાબર. હવે આપણે ગોતવું છે VAB સદિશ ગોતવું છે, તો આપણે પહેલા એને સદિશ સ્વરૂપમાં લખી નાખીએ, VA સદિશ માઇનસ VB સદિશ. બરાબર છે. હવે VA સદિશ જોવા જાવ તેનું મૂલ્ય છે એ VA છે, પણ કઈ દિશામાં છે? I કેપમાં છે. તો I કેપ
માઇનસના માઇનસ. હવે વીબી નું તમે ઘટક જોવા જાવ તો વીબી નો એક ઘટક છે વીબી કોસ થીટા છે, પણ એ કઈ દિશામાં છે? આઈ દિશામાં છે, તો આપણે આઈ કેપ લખવાનું. અને વીબી સાઇન થીટા છે એ જે વાય દિશામાં, એટલે આપણે એને જે કેપ વડે દર્શાવશું, વીબી સાઇન થીટા જે કેપ. હવે સરવાળા બાદબાકી કોના થાય? સરવાળા બાદબાકી તો કે સરવાળા બાદબાકી છે આઈ જે વાળાના થાય, તો આપણે આઈ વાળી ટર્મ જોવા જાય તો આવશે વીએ માઇનસ વીબી કોસ થીટા આઈ કેપ, અને આ થશે વીબી સાઇન થીટા જે કેપ. તો તમે આ રીતે પણ સદિશ સ્વરૂપ ગોતી શકો. જો તમને ખૂણાવાળું ને ન ફાવતું હોય, ફિગર ડ્રો કરતા ન આવડતી હોય, તો બધું ભૂલી જાઓ, ખાલી વી એ બી બરાબર વીએ સદિશ માઇનસ વીબી સદિશ લખી નાખો. જો વીએ સદિશ છે એક્સ દિશામાં હોય તો એ રીતે, અને જો અલગ અલગ ખૂણે હોય તો ઘટક લઈને ટૂંકમાં આપણે એક્સ અને વાય ઘટકમાં ફેરવી નાખો. બરાબર છે. અને મૂલ્ય ગોતવું હોય તો પછી આનું મૂલ્ય ગોતવું હોય તો શું થઈ જાય? આ વી એ બી સદિશનું મૂલ્ય ગોતવું હોય તો કઈ રીતે કરશું? તો કે અંડર રૂટમાં વીએ માઇનસ વીબી કોસ થીટાનો વર્ગ પ્લસ વીબી સાઇન થીટાનો વર્ગ. હવે આ જે છે ને અત્યારે તમને લાંબુ દેખાય છે, પણ ક્વેશ્ચનમાં કંઈક વેલ્યુ આપેલી હશે એટલે ફટાફટ છે આ સોલ્વ થઈ જશે. તો આ હવે તમને મેથડ સમજાઈ ગઈ હશે. તો આના રિલેટેડ ક્વેશ્ચન છે આપણે કરી જોવો એટલે તમને આઈડિયા આવશે. તો કે એના જેવો ક્વેશ્ચન છે, એક વ્યક્તિ પૂર્વ દિશામાં 6 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. હવે પહેલા આપણને દિશા આવડવી જોઈએ. તો કે આ છે નોર્થ હોય, બરાબર છે, ઉત્તર હોય, આ દક્ષિણ હોય, પછી ગુજરાત છે આપણું વેસ્ટમાં આવે એટલે આ વેસ્ટ હોય, વેસ્ટ એટલે પશ્ચિમ હોય, અને આ જે છે એ કઈ થઈ જશે? પૂર્વને આપણે કેના વડે દર્શાવશું? ઈસ્ટ વડે. તો આ એક દિશા આવડવી જોઈએ. હાલો જોઈએ શું કીધું? વ્યક્તિ પૂર્વ દિશામાં 6 ના વેગથી ગતિ કરે છે. તો વ્યક્તિ છે એ આ પૂર્વ દિશામાં જાય છે, એટલે હું આ રીતે કરી નાખું. આ થઈ ગયો વેગ, કોનો થઈ ગયો? માણસનો. એટલે હું વીએમ લખી નાખું. માણસનો વેગ આપ્યો છે 6 મીટર પર સેકન્ડ પૂર્વ દિશામાં. અને એવું અનુભવે છે કે પવન દક્ષિણ દિશામાં 6 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. પવન કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. એટલે આ તમારું થઈ જશે, શું થઈ જશે? વેલોસિટી ઓફ પવન. પવનને આપણે વિન્ડ ઇંગ્લિશમાં કહેવાય, એટલે VW આપણે એના વડે દર્શાવીએ. આ પૂછે 6 મીટર પર સેકન્ડ આપેલું છે. તો પવનની વાસ્તવિક ઝડપ શોધો. હવે તમે જો આ 6 મીટર પર સેકન્ડ શું થશે? આ છે માણસને અનુભવ થાય છે, એટલે ઈ પવનની ઝડપ થઈ કોની સાપેક્ષે થઈ? ખાસ ધ્યાન રાખજો, પવનની ઝડપ થઈ માણસની સાપેક્ષે થઈ, એટલે વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ મેનની સાપેક્ષમાં તમને આપેલી છે. અને આપણે પવનની ઝડપ ગોતવાની છે. પવનની ઝડપ એટલે વેલોસિટી ઓફ વિન્ડ આપણે ગોતવાની છે. બરાબર. તો હવે કઈ રીતે કરશું? જો તો આપણી પાસે ઇક્વેશન છે, આપણે 6 મીટર પર સેકન્ડ આપેલું છે, શું આપ્યું છે? વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ મેન. અગર મારે આને લખવું હોય તો વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ મેન સદિશ સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકું? તો કે વેલોસિટી ઓફ વિન્ડ માઇનસ વેલોસિટી ઓફ મેન લખી શકું. બરાબર. હવે બસ આમાં સદિશ સ્વરૂપમાં બધી વેલ્યુ મૂકી દો. WM છે આપણને આપ્યા છે 6, પણ કઈ દિશામાં? જે કેપમાં, એટલે માઇનસ જે કેપ. નીચેની બાજુ છે, ઋણ દિશામાં છે, એટલે માઇનસ જે કેપ. વેલોસિટી ઓફ વિન્ડ છે ને એ આપણે ગોતવાની છે. બરાબર. આ માઇનસના માઇનસ. વીએમ માણસની ઝડપ છે 6 છે, કઈ દિશામાં છે? આઈ દિશામાં છે. તો હવે અહીંથી વેલોસિટી ઓફ વિન્ડ ને તમે કરતા કરો તો શું થઈ ગયું? તો કે આ -6 આઈ કેપ છે, આ બાજુ જશે એટલે +6 આઈ કેપ થશે, અને આ -6 જે કેપ. આ તમને મળ્યું સદિશ સ્વરૂપ મળ્યું. કયું સ્વરૂપ મળ્યું? સદિશ સ્વરૂપ. આપણે હવે આનું મૂલ્ય ગોતવું હોય તો મૂલ્ય બી આપણે ગોતી શકીએ. કઈ રીતે? તો કે વેલોસિટી ઓફ વિન્ડનું મૂલ્ય ગોતવું હોય તો અંડર રૂટમાં 6 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ 36 પ્લસ 36 થઈ જશે. 36 બે વખત થઈ જશે, એટલે 36 નો રૂટ છે એ 6 થઈ જશે, એટલે આ મળશે તમને 6√2. આ આપણને મૂલ્ય બન્યું. રેડી. આપણે જે ગોતવાનું હતું એ મૂલ્ય હતું. હવે તમને વાસ્તવિક ઝડપ છે આપણને મળી ગઈ 6√2. બરાબર. હવે તમે જુઓ આના ઉપરથી તમે આ સમીકરણ ઉપરથી 6 આઈ કેપ ને -6 જે કેપ એના ઉપરથી શું તારણ કાઢવી શકો? તો કે એક્સમાં છે એ પોઝિટિવ છે ને વાયમાં છે એ નેગેટિવ છે, એટલે કયું ચરણ આવશે? એક્સ પોઝિટિવ હોય ને વાય નેગેટિવ હોય એટલે ચોથું ચરણ આવે. ચોથા ચરણમાં છે એ વેલોસિટી ઓફ વિન્ડ હશે, ઓરિજિનલ ડિરેક્શન છે એ ત્યાં હશે. હવે તમારે એની ધારો કે દિશા ગોતવી, અને આમાં ગોતવાની નથી, પણ ધારો કે આપણે દિશા ગોતવી તો શું કરવાનું? તો કે tan આલ્ફા કરવાનું. tan આલ્ફા બરાબર વાય ઘટકના છેદમાં, તો કે -6 ના છેદમાં 6, એટલે -1, એટલે આલ્ફા બરાબર આપણને મળશે -45, એટલે નીચેની દિશામાં મળશે. તો આ આપણને ખૂણો મળી ગયો.
કેટલાના ખૂણે હશે? 45 ના ખૂણે પવન વહેતો હશે, બરાબર. એટલે સાઉથ ને ઈસ્ટ ડિરેક્શન થઈ. સાઉથ જોડે 45 નો ખૂણો અને ઈસ્ટ જોડે પણ 45 નો ખૂણો. તો આ રીતે તમે દિશા ગોતી શકો. હવે બીજા કેસમાં હું કીધું, આ આપણે આખું કર્યો, એ કેસ કર્યો, બરાબર. હવે બીજો કેસ જોઈએ. બીજા કેસમાં શું કરવાનું છે? જો વ્યક્તિ તેનો વેગ બમણો કરે, મીન્સ કે હવે વેલોસિટી ઓફ મેન છે, વ્યક્તિની ઝડપ છે, કેટલી થઈ જશે? 2 ગણી થઈ જશે. એટલે વેલોસિટી ઓફ મેન છે 12 મીટર પર સેકન્ડ થઈ જશે. કેટલી થઈ જશે? 12 મીટર પર સેકન્ડ થઈ જશે. હવે તો એ કઈ રીતે સોલ્વ કરવું જોઈએ? 12 મીટર પર સેકન્ડ છે મેનની ઝડપ છે. હવે શું કીધું છે ક્વેશ્ચનમાં? તો કે વ્યક્તિનો વેગ બમણો કરે તો વ્યક્તિની સાપેક્ષે પવનના ફૂંકાવાની દિશા શોધો. કોની સાપેક્ષે? વ્યક્તિની સાપેક્ષે. હવે પવનની દિશા આપણે ગોતી લીધી. પવનની દિશા છે ને એ ફિક્સ થઈ ગઈ છે. કઈ દિશામાં હશે પવન છે? તો કે આપણે હમણાં કહ્યું કેટલાના ખૂણે આવે છે? 45ના ખૂણે પવન આવે છે. તો આ દિશામાં છે એ પવન હશે. રેડી? જે થઈ ગઈ વેલોસિટી ઓફ વિન્ડ. કેટલાના ખૂણે? 45ના ખૂણે. જેનું સદિશ સ્વરૂપ છે આપણી પાસે આ રહ્યું, બરાબર. હવે આપણે શું ગોતવાનું છે? વ્યક્તિની સાપેક્ષે પવનના ફૂંકાવાની ઝડપ, એટલે વેલોસિટી ઓફ વિન્ડ ગોતવાની છે. પવનની ઝડપ કોની સાપેક્ષે? મેનની સાપેક્ષે. એટલે વેલોસિટી ઓફ વિન્ડ થયું માઇનસ વેલોસિટી ઓફ શું થયું? મેન થયું, બરાબર. હાલો, હવે વિન્ડની ઝડપ છે આપણી પાસે શું છે? 6i કેપ માઇનસ 6j કેપ. માણસની ઝડપ છે એ તમને કીધી છે કેટલી? 12, પણ કઈ દિશામાં? આઈ કેપ. એટલે આપણે આને લખશું 12i કેપ. 6 માઇનસ 12 માઇનસ 6i કેપ માઇનસ 6j કેપ. એટલે વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ મેનનું આપણને સદિશ સ્વરૂપ મળી ગયું. પણ હવે આની દિશા ગોતવાની છે. હવે તમે જોવો તો બે સદિશ છે એ ઋણ દિશામાં આવે છે. તો હવે મારે ગોતવું હોય તો આઈ ઋણ હોય ને જે ઋણ હોય ને, મતલબ કયું ચરણ આવશે? ત્રીજું ચરણ આવશે. આ ત્રીજું ચરણ થયું. રેડી? તો એ ત્રીજા ચરણમાં બેયના મૂલ્ય સરખા છે. બેયના મૂલ્ય સરખા છે તો અહીં ખૂણો કેટલાનો બનશે? 45નો ખૂણો બનશે. આ બી કેટલાનો બનશે? 45નો બનશે. તો પવનની ઝડપ છે એ કઈ દિશામાં હશે? તો કે વેસ્ટ જોડે 45 અને સાઉથ જોડે પણ 45. વેસ્ટ સાઉથ હશે, 45 ડિગ્રીનો હશે. રેડી? સમજાણું કઈ રીતે કરવાનું? તો આ રીતે તમે સદિશ સ્વરૂપથી કરો તો છે એ ક્વેશ્ચન ઈઝી થઈ જશે. ચલો હવે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આના જેવા જ ક્વેશ્ચન જોઈએ આપણે. ચલો શું કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં? જો વ્યક્તિ પૂર્વ દિશામાં 20 કિલોમીટર પર આરના વેગથી એ કારમાં ગતિ કરે છે. ચલો તો હવે આપણે પૂર્વ દિશા, હવે તમને આઈડિયા આવી ગયો છે પૂર્વ દિશા એટલે અવળિયા થઈ જશે. પૂર્વ દિશામાં કેટલાની ઝડપથી જાય છે? તો કે 20 કિલોમીટર પર ઝડપની જાય છે. એક વ્યક્તિ છે એટલે વેલોસિટી ઓફ હું કરી નાખું? મેન કરી નાખું. ચલો 20 કિલોમીટર પર કલાક. હવે શું કીધું છે? તેને એક ટ્રેન ઉત્તર દિશામાં 20√3 કિલોમીટર પર કલાકના વેગથી ગતિ કરતી દેખાય છે. તેને દેખાય છે, બરાબર. ઓરિજિનલ ડિરેક્શન નથી પણ એને દેખાય છે. એટલે એ સાપેક્ષ ગતિ તમને આપી છે. ટ્રેનની સાપેક્ષ ગતિ આપી છે માણસની સાપેક્ષે. એને ઉત્તર દિશામાં દેખાય છે. એટલે ટ્રેન છે એ આમ જતી હશે, એક્ઝેક્ટ ઉત્તર દિશામાં જતી હશે, બરાબર. તો આને હું લખી નાખું વેલોસિટી ઓફ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. એ તમને આપ્યું છે 20√3 કિલોમીટર પર કલાક આપેલું છે. તો ટ્રેનની વાસ્તવિક ગતિ, દિશા અને મૂલ્ય શોધો. તો આપણે શું કરશું? તો કે આપણી પાસે VTM છે. VTM સદિશ બરાબર મારે લખવું હોય તો શું લખવું? તો કે સર લખો VT સદિશ માઇનસ VM સદિશ લખી નાખો. હાલો લખી નાખો. VTM કઈ દિશામાં આપ્યા? તો કે 20√3 નું મૂલ્ય છે અને દિશા છે વાયમાં છે. વાયમાં છે એટલે આપણે Z વડે દર્શાવશું. ઓકે, ચલો આપણે ટ્રેનની ઝડપ છે એ ગોતવાની છે અને માણસની ઝડપ છે આપી છે 20 આપી છે, પણ કઈ દિશામાં આપી છે? આઈ કેપમાં આપી છે. ઓકે, ચલો VT સદિશને કરતા કરો તો VT સદિશ બરાબર શું મળશે? 20√3 સોરી 20 -20 છે એ આ બાજુ આવશે એટલે +20 થઈ જશે. 20 આઈ કેપ પ્લસ 20√3 જે કેપ. આ ટાઈપનું થશે. આ આપણને સદિશ સ્વરૂપ મળ્યું, બરાબર છે. હવે આપણે એનું મૂલ્ય જોતું હોય તો શું કરવાનું? તો કે આ પેલા આ બેમાંથી છે ને 20 છે ને એ કોમન થઈ જાય. તો અહીંયા શું વધશે? આઈ કેપ વધશે અને અહીંયા વધશે √3 જે કેપ વધશે, બરાબર. હવે મારે આનું મૂલ્ય ગોતવું હોય તો કઈ રીતે ગોતશું? તો કે VT સદિશનું મૂલ્ય બરાબર 20 છે એમને રાખી દેવાનું અંડર રૂટમાં 1 પ્લસ √3 નો વર્ગ 3 એટલે 4 નું √2 એટલે કેટલો આવશે? 40 કિલોમીટર પર કલાક થઈ જશે.
આ આપણને મૂલ્ય મળ્યું. હવે દિશા ગોતવી હોય દિશા, તો આપણે દિશા છે ક્યાંથી ગોતશું? તો કે અહીંયા જે તમારી પાસે સદિશ સમીકરણ છે એના ઉપરથી આપણને દિશા મળે. બરાબર છે. પહેલા તો કે એને સદિશ સમીકરણ ઉપરથી આપણે ગોતી નાખી કયા ચરણમાં આવશે. હવે જો તમે 20 i કેપ ને 20√3 j કેપ બે ધન છે, બે ધન છે એનો મતલબ આવશે કયા ચરણમાં? પહેલા ચરણમાં આવશે. આ વેલોસિટી ઓફ ટ્રેન થઈ જશે. હવે આપણે ઓળો આ ખૂણો જોઈ છે, કેટલાના ખૂણે હશે x જોડે. તો આપણે કઈ રીતે કરશું? તો કે tan આલ્ફા એપ્લાય કરશું. tan આલ્ફા બરાબર શું થાય? તો કે y ઘટકના છેદમાં x ઘટક. હાલો 20 ગયા. tan આલ્ફા છે આપણને √3 મળ્યું. તો આલ્ફા છે એ √3 ક્યાં થશે? કેટલાના ખૂણે થશે? તો કે 60 ના ખૂણે થશે. તો અહીંથી આપણને ખૂણો મળી ગયો 60 ડિગ્રી. કોની જોડે 60 ડિગ્રી? x અક્ષ જોડે. x અક્ષ એટલે પૂર્વ દિશા સાથે 60 ના ખૂણે જશે અને ઉત્તર દિશા સાથે 30 ના ખૂણે જશે. તો અહીંથી આપણને દિશા મળી ગઈ, ખૂણો મળી ગયો. રેડી? તો આ જે બેઝિક ક્વેશ્ચન છે 2D ના એ હવે તમને સમજાઈ ગયા છે કે કઈ રીતે સોલ્વ કરવા. હવે આગળ વધીએ. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન કરી લીધા. હવે આપણે રેન મેન વાળા ક્વેશ્ચન જોઈએ. રેડી? એક છોકરી છે એ છત્રી લઈને જાય છે, અધરવાઇઝ તો એક માણસ છે એ છત્રી લઈને જાય છે. ધારો કે હવે આ બધા ક્વેશ્ચનમાં શું આવશે જોઈએ આપણે. તો કે પહેલા એનું હેડિંગ આપી દઈએ. આપણે જોવાના છીએ રેન મેન વાળા ક્વેશ્ચન જોવાના છે. રેન મેન વાળા ક્વેશ્ચન. બરાબર. હવે તમને એક વસ્તુ આમાં કીધું હશે કે જ્યારે વ્યક્તિ સ્થિર હશે, વ્યક્તિ સ્થિર હોય ત્યારે એને જે દિશા દેખાતી હોય એ જ દિશા વરસાદની સાચી દિશા હોય. રેડી? વ્યક્તિ સ્થિર હોય ત્યારે તમને વરસાદની સાચી દિશા ખબર પડે. વરસાદની સાચી દિશા ખબર પડે. એક આ વસ્તુ યાદ રાખવાની. બરાબર? ચલો હવે એમાં પછી ધારો કે વ્યક્તિને અનુભવ થાય છે, વ્યક્તિ અનુભવે છે કે આટલાની ઝડપે વરસાદ આવે છે, આ દિશામાં આવે છે, વ્યક્તિ અનુભવે છે. તો એનો મતલબ એ થયો કે વરસાદની ઝડપ આપી છે, રેનની ઝડપ આપી છે, મેનની સાપેક્ષ આપેલી છે. ખાસ ધ્યાન રાખજો. અહીંથી તમને સાચી ખબર પડે એટલે એનો મતલબ વેલોસિટી ઓફ રેનની ખબર પડે. ડન. આટલી વસ્તુ રેડી. હવે જોઈએ આમાં આપણે આજે આગળ મેથડ કરી એ જ મેથડ આપણે સમ કરવાનો છે. ધારો કે વ્યક્તિ છે આ દિશામાં જાય છે, કેટલાની ઝડપે જાય છે? ધારો કે vm ની ઝડપે જાય છે. બરાબર? એને આપણે નામ આપી દઈ vm ની ઝડપે જાય છે. વરસાદ છે એને નીચે પડતો દેખાય. એ ધારો કે છત્રી છે એ નીચે રાખે છે, એને વરસાદ કેવો પડે છે? નીચે પડતો દેખાય છે. એટલે વેલોસિટી ઓફ આ રેન આપી હશે વિથ રિસ્પેક્ટ ટુ મેન આપેલી હશે. તો વરસાદની સાચી ઝડપ કઈ હશે એ આપણે ગોતવાનું છે. એનો મતલબ vrm છે, તો મારે vrm લખવું હોય તો હું શું લખું? vrm સદિશ બરાબર vr સદિશ માઇનસ vm સદિશ લખું. મારે vr સદિશ જોઈએ છે. શું જોઈએ છે? vr સદિશ. તો vr સદિશને હું કરતા કરું તો vrm સદિશ પ્લસ શું થશે? vm સદિશ થશે. હવે vr સદિશ છે એ શું છે? તો કે vrm અને vm સદિશનો સરવાળો છે. બરાબર? સરવાળો હોય તો બે સદિશની પૂંછ ભેગી હોય તો પરિણામી છે એ બંનેની વચ્ચેના ભાગમાંથી આવે. એટલે વેલોસિટી ઓફ રેન છે ને સાચી આ દિશામાં હશે. બરાબર? અહીંથી સમજાઈ ગયું? કોઈ પ્રોબ્લેમ આમાં તમને? હવે આમાં આપણે થોડુંક ઊંધું કરીએ. ધારો કે માણસ છે એ vm ની ઝડપે આગળ જાય છે. બરાબર? હવે એને રેન છે એ છત્રી છે એ લંબ જોડે, છત્રી છે એ લંબ જોડે કેટલાના ખૂણે રાખે? ધારો કે થીટાના ખૂણે રાખે છે. આ લંબ થઈ ગયો. એની જોડે છત્રી છે એ થીટાના ખૂણે રાખે છે. ધારો કે છત્રી છે ને આમ રાખે છે. બરોબર? હાલ હવે જો તો છત્રી આ બાજુ રાખી એનો મતલબ એને વરસાદ પડતો ઈ બાજુ દેખાતો હશે. બરાબર? એને વરસાદ ઈ દિશામાં અનુભવાતો હશે. એટલે ઈ થઈ જશે વેલોસિટી ઓફ રેન થઈ જશે વિથ રિસ્પેક્ટ ટુ મેન. ઈ ધારો કે થીટા ખૂણે છત્રી રાખે તો અહીંયા બી ખૂણો કેટલો બને? થીટા બને. તો હવે સાચી ઝડપ છે એ કઈ હશે? કઈ બાજુ હશે? બરાબર? એ આપણે ગોતવાનું થાય. તો ચલો ફરીથી જેમ કર્યું એમ આપણે vrm અહીંથી તમે જોવા જશો vrm આપણને આપેલો છે. તો vr છે vrm અને vm નો છે એ સરવાળો થશે. એટલે આ દિશામાં પણ હોઈ શકે. વેલોસિટી ઓફ રેન છે આ દિશામાં હોઈ શકે. રેડી? સમજાઈ ગયું? હવે બીજો ક્વેશ્ચન એવો પૂછાય કે જ્યારે વ્યક્તિ સ્થિર હોય, જ્યારે વ્યક્તિ સ્થિર હોય ત્યારે
તેને વરસાદ નીચે પડતો દેખાય છે. આવું આપેલું છે. રેડી? નીચે પડતો દેખાય છે. હવે તમે આમાં જોવા જાઓ, મેં હમણાં તમને આગળ કીધું કે જ્યારે વ્યક્તિ સ્થિર હોય તો ત્યાંથી તમને વરસાદની સાચી દિશા ખબર પડે. તો અહીંથી વ્યક્તિની સાચી દિશા તમને વરસાદની સાચી દિશા ખબર પડે. તો વરસાદની સાચી દિશા હશે એ કઈ હશે? નીચેની બાજુ હશે. તો આ પણ એ માટે થઈ ગયું વીઆર થઈ ગયું. માણસ છે એ સમક્ષિતિજ દિશામાં જ જાય છે, વીએમ આ બાજુ જ જાય છે. હવે તમારે એવો ક્વેશ્ચન પૂછાય કે વીઆરએમ ગોતો. માણસને વરસાદ કઈ દિશામાં પડતો દેખાય, અધરવાઇઝ તો એને છત્રી કઈ બાજુ રાખવી જોઈએ, આ ટાઈપનો ક્વેશ્ચન આવે. તો હવે વીઆરએમ ગોતવું હોય તો વીઆરએમ સદિશ બરાબર શું થાય? વીઆરએમ સદિશ બરાબર તો કે વીઆર સદિશ માઇનસ વીએમ સદિશ થાય. બરાબર છે. તો હવે અહીંથી મારે વીઆરએમ ગોતવું છે. વીઆર અને વીએમ ની બાદબાકી કરવી પડે. બરાબર, તો આ વીએમ છે આ બાજુ છે, તો મારે શું કરવું પડે? પેલા એને શું કરાવવું પડે? માઇનસ કરાવવું પડે. એટલે આ થઈ ગયો માઇનસ વીએમ થઈ ગયો. હવે વીઆરએમ છે ને વીઆર અને વીએમ ની બાદબાકી છે. બરાબર, તો અહીંયા વીઆર અને માઇનસ વીએમ નું તમે જોવા જાવ તો માઇનસ વીએમ નો સરવાળો છે. કે સરવાળો હોય તો આ એનો પરિણામી થયો. તો તમને વીઆરએમ છે આ રીતે દેખાશે. વીઆરએમ જે લંબ જોડે કેટલાનો ખૂણો બનાવશે? આલ્ફા. હવે તમે અહીંથી ટેન આલ્ફા છે ગોતી શકો. ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે સામેની બાજુ એટલે થઈ ગયું વીએમ છેદમાં પાસેની બાજુ એટલે વીઆર. અહીંથી તમને દિશા પણ મળી જાય કેટલાના ખૂણે છે છત્રી રાખવી જોઈએ જેથી માણસ છે એ ભીંજાય નહીં. તો અહીંયા જે છે આપણે બેઝિક થિયરી કરી, મેં તમને મેથડ શીખવાડી કે કઈ રીતે સોલ્વ કરવું. હવે આના રિલેટેડ આપણે એક બે ક્વેશ્ચન કરી લઈએ. ચલો જોયો શું કીધું છે. સ્થિર સ્થિતિમાં રહેલ વ્યક્તિ અનુભવે છે કે વરસાદ શિરોલંબ દિશામાં પડે છે. તો એનો મતલબ થઈ ગયો કે વ્યક્તિ સ્થિર સ્થિતિમાં છે તો ત્યાંથી આપણને વરસાદની સાચી દિશા ખબર પડશે કે વરસાદ છે એક્ઝેક્ટ નીચેની દિશામાં આવે છે, લંબ દિશામાં. અને કેટલાની ઝડપે આવે છે એ આપણને કીધું નથી. ઓકે ચલો વીઆર નથી કીધું. જો તે 4 કિલોમીટર પર આરની ઝડપે ચાલે છે તો તેની છત્રી કેટલાની ઝડપે હાલે છે? પેલા આપણે દોરી નાખી. કેટલાની ઝડપે હાલે છે? 4ની ઝડપે હાલે છે. તો વેલોસિટી ઓફ મેન થઈ ગઈ 4 કિલોમીટર પર કલાકની ઝડપે હાલે છે. તો તેની છત્રી ઉધ્વ દિશા સાથે 53ના ખૂણે રાખવી પડે છે. કઈ દિશામાં રાખવી પડે છે? ઉધ્વ દિશા જોડે 53ના ખૂણે રાખવી પડે છે. તો વરસાદના ટીપાનો વેગ એનો મતલબ વીઆર તમારે ગોતવાનો છે. હવે 53ના ખૂણે રાખવી પડે છે તો એનો મતલબ વીઆરએમ તમને આપ્યું છે 53ના ખૂણે. હવે વીઆરએમ ને મારે લખવું હોય તો શું થાય? તો કે વીઆર સદિશ માઇનસ વીએમ સદિશ થાય. હવે વીઆરએમ છે 53ના ખૂણે આપ્યો. હવે અહીંયા તમારી પાસે બે ક્વેશ્ચન અનુભવે કે ભાઈ અહીંયા બી 53 બની શકે, ચોથા ચરણમાં ત્રીજા ચરણમાં 53 બની શકે. એના માટે હું તમને કરાવું છું. તો અહીંથી તમે જોવા જાવ વીઆર માઇનસ વીએમ કરવાનું. તો કે આ વીએમ છે પોઝિટિવ છે તો પહેલા શું કરશું આપણે? નેગેટિવ. આ શું થઈ ગયું? માઇનસ વીએમ. આ વીઆર થઈ ગયું. તો વીઆરએમ છે એ ક્યાં હશે? આ ભાગમાં હશે. હાલો હવે જો લંબ જોડે કેટલાના ખૂણે જાય છે? 53નો ખૂણો. એટલે અવળો આ જે છે એ આપણા માટે 53નો ખૂણો થઈ જશે. તો વરસાદના ટીપાનો વેગ શોધો. હાલો કઈ રીતે કરશું? અહીંથી તમે જ કહો. હાલો આલ્ફા આપી દીધું છે આપણે, ખૂણો આપી દીધો છે, વીઆરસી ગોતવાનો છે. વીએમ ઝડપ આપણને આપી દીધી. કેટલી આપી? 4 કિલોમીટર પર આ. તો હું શું એપ્લાય કરીશ? ટેન 53 સામેની બાજુ એટલે અવડિયા થશે. એ તમે જોવો કઈ છે? વીએમ છે. બરાબર. પાસેની બાજુ એટલે અવડિયા થશે. એ કઈ છે? તો કે વીઆર છે. તો વીએમ ના છેદમાં વીઆર. ટેન 53ની વેલ્યુ કેટલી થાય? તો કે સર 4/3 થાય. વીએમ આપણને 4 આપેલા છે તો વીઆર કેટલા મળશે? પૂરો થઈ ગયો સમ. વીઆર છે આપણને 3 કિલોમીટર પર આર મળશે. તો અહીંથી તમને જો બેઝિક થિયરી ખબર હોય કઈ રીતે સોલ્વ કરવું, બરાબર, તો તમે એના ક્વેશ્ચન કરી શકો. તો અહીંયા કાંઈ હતું નહીં. જે આપણને કીધું હતું એ મુજબ આપણે ડ્રો કરી લીધું અને એના ઉપરથી ફિગર ઉપરથી જ આખો ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ ગયું છે. ચલો હવે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એના જેવો જ છે. જેઈ મેન્સ 2020 નો છે. શું કીધું છે? રસ્તા ઉપર ઉભેલી છોકરી વરસાદથી બચવા તેની છત્રી શિરોલંબ સાથે 45ના ખૂણે પકડીને રાખે છે. હાલો એને વરસાદ કે જો ઉભેલી છોકરી છે, સ્થિર સ્થિતિમાં છે, બરાબર, ઈ શિરોલંબ સાથે કેટલાનો ખૂણો રાખે છે? 45ના ખૂણે રાખે છે. જે તે છત્રી વગર 15√2 કિલોમીટર પર આરની ઝડપે દોડવાનું શરૂ કરે તો વરસાદના બુંદો તેના માથા પર શિરોલંબ દિશામાં ભટકાય છે. હાલો હવે ધારો કે છોકરી છે આ દિશામાં ગતિ કરે છે. કેટલાની ઝડપે? એટલે વેલોસિટી ઓફ
મેન જ કહી દઉં છું અત્યારે. આપણે રેડી બરાબર આપણે મેનના ફોર્મેટમાં બધું લખી છે. તો વેલોસિટી ઓફ મેન છે એ તમને આપી છે. કેટલી આપી છે? 15√2 કિલોમીટર પર કલાકની ઝડપે દોડે છે. તો વરસાદના બુંદો છે એ કઈ દિશામાં આવે છે? VRM. એને ફીલ થાય છે. વરસાદની દિશા સાચી નથી આપી, તમને VRM આપેલું છે. VRM છે એ કેટલા આપ્યા છે? એની કઈ ઝડપ આપેલી નથી. ઓકે, એ જ આપણે ગોતવાની છે. ઓકે રેડી, ચલો. વરસાદના બુંદો એને નીચે એક્ઝેક્ટ નીચે પડતા દેખાય છે, બરાબર, એટલે લંબ દિશામાં નીચે દેખાય છે. હવે આપણામાં ગોતવાનું શું રહ્યું? ગતિ કરતી છોકરીની સાપેક્ષે વરસાદના બુંદોની ઝડપ, એટલે VRM જ આપણે ગોતવાનું છે. હવે પાછું આવ્યું 45 નો ખૂણો રાખવાનો છે. 45 નો ખૂણો છે એ કઈ બાજુ બને? આ બાજુ બની શકે ને આ બાજુ બની શકે. તો એના માટે પેલા કોઈ દી ડાયરેક્ટ 45 નો ખૂણો નહીં ડ્રો કરી નાખવાનો, VRM ઉપરથી કરવાનો. VRM ઇઝ ઇક્વલ ટુ શું થશે? VR માઇનસ VM થશે, બરાબર. આપણે કોને કરતા કરવાના છે? VR ગોતવો છે આપણે, VR. તો VR સદિશ બરાબર શું આવશે? તો કે VRM સદિશ પ્લસ VM સદિશ આવશે. તો આ બંનેનો સદિશ સરવાળો કરવાનો છે. રેડી? તો સદિશ સરવાળો છે, બંનેની પૂંછડી ભેગી છે, તો સદિશના નિયમ મુજબ પરિણામી છે આ બંનેની વચ્ચેના ભાગમાંથી ક્યાંક હોય, અમુક અલગ અલગ ખૂણે હોય, તો આ VR થયું. હવે VR જો ઉભેલી છોકરીને છત્રી છે 45 ના ખૂણે રાખવી પડે લંબચોળ. રેડી? તો આ આપણને 45 નો ખૂણો મળી ગયો. હાલો, હવે આપણે શું ગોતવાનું છે? VRM ગોતવાનું છે. આ 45 નો ખૂણો, આ બી 45 નો ખૂણો, જે બી મજા આવે. હવે તમે અહીંથી tan 45 એપ્લાય કરવા જાઓ, જે બી તમારે જ્યાં બી tan 45 એપ્લાય કરવા હોય, હું અહીંયા એપ્લાય કરવા જાઉં, અવળું આ tan 45 એપ્લાય કરવા જાઉં, તો સામેની બાજુ છે એટલે અવળિયા થઈ જશે. સામેની બાજુ હશે એ તમારે VRM થઈ જશે, છેદમાં પાસેની બાજુ છે એ તમે જોવા જાઓ, પાસેની બાજુ છે એ તમને મળશે VM મળશે. VRM ના છેદમાં VM. tan 45 છે એ 1 થઈ જશે. VRM છે એ આપણે ગોતવાના છે, બરાબર છે. અને VM છે એ કેટલા આપેલા છે? તો કે 15√2 આપેલા છે, બરાબર. તો VRM છે એ આપણને મળી જશે 15√2 કિલોમીટર પર આર મળશે. તો ગતિ કરતી છોકરીની સાપેક્ષે વરસાદના બુંદોની ઝડપ આપણને મળી ગઈ. કેટલી મળી? 15√2 કિલોમીટર પર આર. હવે તમે ચેક કરો, 15√2 આપેલો છે તો કે ઓપ્શનમાં તો નથી, પરંતુ અહીંયા જોવા જાવ 30 ના છેદમાં √2 છે, બરાબર. તો હું આને શું કરું? તો કે √2 વડે ગુણી નાખું, √2 વડે ભાંગી નાખું. તો હવે કેટલો આન્સર આવશે? તો કે 30 ના છેદમાં √2. તો આન્સર કયો થઈ જશે? સી આન્સર થઈ જશે. તો હવે તમને આ ટોપિકમાં કોન્ફિડન્સ આવી ગયો છે. તો અહીંયા આપણે રેન મેઇન વાળા ક્વેશ્ચન છે એ બધા કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે જોઈએ બોટ વાળા ક્વેશ્ચન, રિવર બોટ વાળા ક્વેશ્ચન જોઈએ. એના રિલેટેડ પહેલા થિયરી કરી લઈએ, પછી એના ક્વેશ્ચન જોઈએ. તો ચલો નેક્સ્ટ કરીએ રિવર બોટ વાળા ક્વેશ્ચન. ચલો હવે આપણે રિવર મેન અધરવાઇઝ તો રિવર બોટ વાળા ક્વેશ્ચન જોશું. રેડી? બોટ આપેલી હશે, કાં તો ક્યારેક છે તમને મેન આપ્યો હશે કે મેન માણસ છે એટલીની ઝડપે તરી શકે છે, સામા કાંઠે જવું છે, ક્યારેક બોટના ફોર્મેટમાં આપેલું હશે. એટલે બધું બે વસ્તુ થઈ સરખી. તો હવે આ થિયરી પેલા સ્ટાર્ટ કરતા પહેલા આપણે 2-3 વસ્તુ છે એ ધારી છે થિયરીમાં, જે તમારે યાદ રાખવાની છે. યુ, જેને આપણે વેલોસિટી ઓફ રિવર, જે નદીની ઝડપ હશે. કોની ઝડપ? નદીની ઝડપ હશે, જેને આપણે યુ વડે દર્શાવશું. એના પછી એક વી નોટેશન છે, કોની જગ્યાએ યુઝ કરશું? તો કે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર, અધરવાઇઝ વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર. આ જે છે એને આપણે કેના વડે દર્શાવશું? વી વડે દર્શાવશું. આ શું થઈ જશે? તો કે માણસની ઝડપ કોની સાપેક્ષે? માણસની ઝડપ પાણીની સાપેક્ષે, નદીની સાપેક્ષે. રેડી? પાણીની સાપેક્ષે, રિવરની સાપેક્ષે. ડન. તો એક આ બે વસ્તુ યાદ રાખવાની છે. એના પછી એક બીજી વસ્તુ યાદ રાખજો. જ્યારે તમને એમ આપેલું હોય કે માણસ 5 મીટર પર સેકન્ડની ઝડપે શાંત પાણીમાં તરી શકે છે, તો એનો મતલબ તમને આપેલું છે VMR, એટલે કે તમને V આપેલો છે 5 મીટર પર સેકન્ડ. એટલે આ 2-3 વસ્તુ તમારે યાદ રાખવી પડશે. રેડી? આ બધાનો ઉપયોગ આપણે કરશું. હવે જો રિવર બોટ વાળા ક્વેશ્ચનમાં 2 કેસ આવે છે. રેડી? જેમાં આપણે પહેલો કેસ કરીએ. એક તો ટૂંકામાં ટૂંકું અંતર થાય અને બીજો ઓછો સમય લાગે. તો પહેલું કરી ટૂંકામાં ટૂંકા અંતર માટે.
શોર્ટેસ્ટ પાથ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? શોર્ટેસ્ટ પાથ. શોર્ટેસ્ટ પાથ કહેવાય. હવે આના માટેની કન્ડિશન શું? એનો પાથ જે ફાઇનલી જે પાથ થાય એ પાથ છે એ કેવો થવો જોઈએ? ટૂંકામાં ટૂંકો થવો જોઈએ. એવું આપણે કરવાનું છે. હાલો જોઈ. તો ધારો કે આ નદીના બે કિનારા છે. રેડી? જેમની વચ્ચેનું અંતર ડી છે. બે કાંઠા વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? ડી આપેલું છે. આ બે કાંઠા વચ્ચેનું લંબ અંતર, જેને હું આ રીતે ડ્રો કરી નાખું. હવે માણસનો ફાઇનલી વેગ છે ને એ ટૂંકામાં ટૂંકો થવો જોઈએ. તો ટૂંકામાં ટૂંકો એટલે આ સીધે સીધું થયું. બરાબર? એનો ફાઇનલી વેગ થવો જોઈએ. તો નદી છે એ ધારો કે આ બાજુ યુની ઝડપે જાય છે. વેલોસિટી ઓફ રિવર છે એ આ બાજુ કેટલાની ઝડપે જાય છે? યુની ઝડપે જાય છે. તો હવે માણસ તરવાનું કઈ બાજુ ચાલુ કરે? તો કે ધારો કે માણસ આ દિશામાં ચાલુ કરે તરવાનું, તો આ થઈ જશે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર, જેને આપણે કેના વડે દર્શાવશું? વી વડે દર્શાવશું. તો ફાઇનલી જે અહીંયા ઓબ્ઝર્વર હશે, રેડી, કાંઠા ઉપર બેઠા બેઠા જે જોતો હશે, એને ફાઇનલી પાથ કેવો દેખાશે? સીધો પાથ દેખાશે. રેડી? તો આ થઈ જશે માણસની ઝડપ. કોની સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે થઈ જશે. તો આ તમને સમજાણું કે નહીં? ટૂંકામાં ટૂંકું અંતર ક્યારે થાય? તો કે ઈ ધારો કે લંબ જોડે થીટા ખૂણે ગતિ કરવા જાય તો ટૂંકામાં ટૂંકું અંતર થાય, બાકી થાય નહીં. તો હવે અહીંયા તમે જોવા જાવ તો v ના બે ઘટક પડે. એક આવશે આ દિશામાં, જે આવશે v sin થીટા આવશે, અને બીજો છે આ દિશામાં ઘટક આવશે, જે આવશે v cos થીટા આવશે. તો માણસનો વેગ જે સીધે સીધો થાય છે એ કોના લીધે થાય છે? તો કે v cos થીટાને લીધે થાય છે. તો અહીંથી એક સમીકરણ મળી ગયું, vm બરાબર v cos થીટા. અને માણસ છે એ પરિણામે સીધો જ જાય છે. એનો મતલબ થયો v sin થીટા અને u એકબીજાને કેન્સલ કરી નાખતો, એટલે u અહીંથી મળી ગયો v sin થીટા. રેડી? બરોબર? અહીંથી સમજાણું કે નહીં? આપણે શું કર્યું? તો કે vm પરિણામી વેગ છે vm. અધરવાઇઝ તો બીજું તમારે જોવું હોય તો આ રીતે બી લખી નાખી, vmr ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? vm સદિશ માઇનસ vr સદિશ લખી શકું. બરાબર? તો vm સદિશ બરાબર હું શું લખી શકું? તો કે vmr પ્લસ vr સદિશ થશે vmr, જેને આપણે કેના વડે દર્શાવીએ છીએ? v સદિશ વડે. vr જેને આપણે દર્શાવીએ છીએ u સદિશ વડે. તો vm છે એ બંનેનો શું થયો? પરિણામી થયો. તો vm છે એ પરિણામી છે, તો પરિણામી છે એ આપણને સીધે સીધું મળે છે. તો એનો મતલબ ઈ કોના લીધે મળે છે? તો કે v cos થીટા ઘટકને લીધે મળે છે. એટલે vm બરાબર v cos થીટા. અને સીધો મળે છે એનો મતલબ શું થયો? કે તો કે આ જે નદીની દિશાના બે ઘટકો છે, એક u છે અને એની વિરુદ્ધ દિશામાં v ઘટક છે, એ બે એકબીજાને શું કરી નાખતા હોય? કેન્સલ કરી નાખતા હોય. રેડી? તો અહીંથી આપણને u મળી ગયું. હવે આ બંનેના વર્ગનો હું સરવાળો કરું તો vm સ્ક્વેર પ્લસ યુ સ્ક્વેર બરાબર વી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ વી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, એટલે આપણને શું મળશે? વી સ્ક્વેર મળશે. એટલે આ ત્રણ ઇક્વેશન થયા જે તમારે યાદ રાખવાના છે. રેડી? ડન? તો અહીંથી હવે તમને કાંઈ પ્રોબ્લેમ હોવો ના જોઈએ. એટલે આ કાંઈ આમાં ઇક્વેશન છે ગોખવાની જરૂર નથી. મેં તમને મેથડ કરાવી, એ મેથડ મુજબ હાલો એટલે થઈ જાય. બરાબર છે? આ ટૂંકામાં ટૂંકા અંતર માટે. હવે આપણે સમય કેટલો લાગશે એ અંતર કાપવા માટે, સમય કેટલો લાગશે એનું ઇક્વેશન જોઈ છે. તો સમય કેટલો લાગશે? ટી બરાબર શું લખું? ડી ના છેદમાં. હવે ડી છે એ આપણે સીધી દિશામાં કપાય છે. સીધી દિશામાં કપાય છે એ દિશામાં વેગ કેટલો છે? તો કે vm છે. હવે vm ના આપણી પાસે બે ત્રણ ઇક્વેશન છે. કયા કયા છે? તો કે vm નું તમે અહીંયા જોવા જાઓ તો શું થાય? vm બરાબર v cos થીટા થાય. રેડી? એક આ ઇક્વેશન થયું. પછી vm નું બીજું ઇક્વેશન તમે અહીંયા જોવા જાઓ તો શું બને? અહીંથી તમે કરતા કરો vm ને તો શું થાય? vm નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર, એટલે vm ઇઝ ઇક્વલ્સ ટુ મળશે અંડર રૂટ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આ ત્રણ ઇક્વેશન થયા. કોના ઇક્વેશન થયા? ટી ના સમય લાગતો સમયના ઇક્વેશન થયા. રેડી? બરોબર? તો જો તમને સમય પૂછે કે સામે કાંઠે પહોંચવા માટે કેટલો સમય લાગે, તો આ રીતે તમે સોલ્વ કરી શકો. બરોબર? ચલો આગળ વધી નેક્સ્ટ જોઈએ. આ હતું શોર્ટેસ્ટ પાથ માટેનું. હવે બીજો કેસ આપણે કરીએ, સેકન્ડ કેસ કરીએ શોર્ટેસ્ટ ટાઈમ માટે, ઓછામાં ઓછો સમય માટે. ઓછામાં ઓછા સમય માટે. હવે સમય ઓછો ક્યારે થાય એ મને કહો. તો કે જ્યારે તમારો રસ્તો છે એ કેવો હોવો જોઈએ?
ટૂંકો હોય ત્યારે છે એ સમય ઓછો થાય. તો હું અહીંયા અત્યારે બે કિનારી આ રીતે ડ્રો કરી નાખીએ આપણે. આ બે કાંટા છે નદીના, બરોબર. એમની વચ્ચેનું લંબ અંતર છે કેટલું છે? ડી છે. તો હવે માણસનો એમ છે ને એ ટૂંકામાં ટૂંકો હશે, તો માણસ છે એ ડાયરેક્ટ આ દિશામાં ગતિ કરશે. આ માણસનો વેગ છે એ આ દિશામાં થશે, જેને આપણે કહી દઈએ VMR. VMR એટલે V. એ નદીની સાપેક્ષે કઈ દિશામાં જશે? એક્ઝેક્ટ સીધી દિશામાં જશે, બરાબર. અને નદીનું વહેણ છે એ આ દિશામાં છે, જેને આપણે કેના વડે દર્શાવશું? U વડે. રેડી? તો હવે જે અહીંયા બાર ઓબ્ઝર્વર હશે, ઓબ્ઝર્વર, એને માણસનો વેગ કઈ રીતે દેખાશે? તો કે એને માણસનો વેગ છે એ આ રીતે દેખાશે. એ છે અહીંયા પહોંચતો હોય એવું એને દેખાય, બરાબર. માણસ જશે કઈ રીતે? સીધી દિશામાં. પણ નદી એને કઈ બાજુ લઈ જશે? ત્રાંસી દિશામાં લઈ જશે. એને લીધે અહીંયા એનું સ્થાનાંતર થાય છે. એ સ્થાનાંતર થાય છે કેટલું? ધારો કે x જેટલું સ્થાનાંતર થાય છે, બરાબર. હાલ, તો અહીંયા જે ત્રાંસી દિશામાં જશે એ વેલોસિટી કોની થઈ જશે? મેનની થઈ જશે, વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ થઈ જશે, બરાબર. તો હવે અહીંયા એ ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? ધારો કે આલ્ફા ખૂણો બનાવે. કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા ખૂણો બનાવે છે. હાલ, હવે આમાં જો, આમાં એક આવશે સામે કાંઠે પહોંચવા માટે લાગતો સમય t. t બરાબર અંતર d કાપે છે, અને d ની દિશામાં કયો વેગ છે? તો કે v છે, બરાબર. હવે આપણે v અને vm ને u વચ્ચેનો રિલેશન એક તારવી લઈએ, એટલે કામ થાય પૂરું. આ આપણને કોનું ઇક્વેશન મળ્યું? t નું ઇક્વેશન મળ્યું, બરાબર. હવે તમે જોવા જાઓ તો અહીંયા v, vm અને u ત્રણેયને લઈને મારે એક ટ્રાયંગલ બનાવવો હોય તો કઈ રીતે બને? તો કે આ vm થઈ ગયું, આ શું થઈ ગયું? u થઈ ગયું, અને આ બની ગયો આપણા માટે v થઈ ગયો. જેમાં આ એંગલ છે એ આપણને આલ્ફા આપેલો છે. આવડો આ કેટલો આપ્યો છે? આલ્ફા આપ્યો છે. આ રીતે ડ્રો ન કરીએ તો આ રીતે બી હું કરી નાખું. t બરાબર મળ્યું d/v મળ્યું. ચલો, હવે એક આવે છે આ સમક્ષિતિજ અવધિ આવે છે. સમક્ષિતિજ કેટલું ડ્રિફ્ટ થયું? રેડી? કેટલું શિફ્ટ થયું? ડ્રિફ્ટ તમને પૂછે કેટલું ડ્રિફ્ટ થયું, તો ડ્રિફ્ટ એટલે આપણે અંતર x ગોતવાનો છે. અંતર x છે એ કોને લીધે કપાય છે? તો કે u ના લીધે કપાય છે. તો u ઇન્ટુ શું આવે? t આવે. અંતર બરાબર શું થાય? તો કે વેગ ગુણ્યા સમય. તો વેગ છે એ જે દિશામાં અંતર કપાય છે એ દિશામાં વેગ છે એ u છે, બરાબર. અને સમય t લાગશે. સમય આપણે ઉપર ગોતી લીધો એટલે મળશે x બરાબર u d ના છેદમાં v મળશે. રેડી? આ કોનું ઇક્વેશન મળ્યું? ડ્રિફ્ટનું ઇક્વેશન મળ્યું. હવે આપણે જે vm હોય અને એના ઉપરથી v ગોતવો હોય, vm ઉપરથી u ગોતવો હોય, તો બધું મળી જાય. જે તમારે ડાયરેક્ટ શું લેવાના છે? એના કમ્પોનન્ટ લેવાના છે. શું લેવાના છે? કમ્પોનન્ટ. રેડી? તો v મારે જોતો હોય તો કેટલો આવે? તો કે vm cos આલ્ફા આવે. અને ધારો કે મારે u જોતો હોય તો શું આવે? vm sin આલ્ફા આવશે. રેડી? ડન. તો આ રીતે તમે v અને u ની વેલ્યુ પણ ગોતી શકો, બરોબર. ચલો, તો અહીંયા આપણે આ કમ્પ્લીટ થઈ ગયું થિયરી. હવે આના રિલેટેડ આપણે ક્વેશ્ચન જોવાના છે. ચલો આગળ વધીએ, જોઈએ ક્વેશ્ચન. શું કીધું છે પેલા ક્વેશ્ચનમાં? તો કે નદી 2 કિલોમીટર પર કલાકની ઝડપે વહે છે. એટલે આપણે નદીની ઝડપને કેના વડે દર્શાવી છીએ? u વડે. તો u આપેલો છે 2 કિલોમીટર પર કલાક આપેલો છે. તરવૈયો 4 કિલોમીટર પર કલાકની ઝડપથી તરી શકે છે. તરી શકે છે એનો મતલબ એ આપણને v આપ્યો છે, બરાબર. કોની સાપેક્ષે? નદીના સાપેક્ષે આપણને વેલ્યુ આપેલી છે, જે કેટલી થઈ જશે? 4 થઈ જશે. ચલો આગળ જોઈ. નદીને સીધી પાર કરવા માટે નદીના પ્રવાહની સાપેક્ષે તરવૈયાની દિશા શું હોવી જોઈએ? હવે તરવૈયાને સીધી દિશામાં પાસ કરવું છે. રેડી? તો એ સીધી દિશામાં ક્યારે પાસ થાય? જ્યારે એ કેટલાના કંઈક ખૂણે આગળ ગતિ કરે તો થાય. એનો છેલ્લો ફાઇનલી પાથ સીધો થવો જોઈએ. તો એ ધારો કે લંબ જોડે થીટા ખૂણે ગતિ કરે છે. પણ આપણે નદીના પ્રવાહની સાપેક્ષે દિશા ગોતવાની. આ નદી u ની ઝડપે જાય છે, આ v ની ઝડપે જશે, અને છેલ્લે માણસનો વેગ છે એ આ દિશામાં થઈ જશે, vm થઈ જશે. કોની સાપેક્ષે? જે ગ્રાઉન્ડમાં હશે એની સાપેક્ષે, બરોબર. હાલો, તો અહીંયા u આપી દીધા, v આપી દીધા. આપણે ખૂણો ગોતવાનો છે, થીટા ગોતવાનો છે. હવે થીટા કઈ રીતે ગોતશું? માણસ છે સીધો જાય છે. હવે આપણે હમણાં આગળ જોયું હતું, આમના ઇક્વેશન ગોખવાની જરૂર નથી.
વી ના બે ઘટક લઈ લે, એક આ મળશે વી કોસ થીટા મળશે અને બીજો અહીંયા મળશે વી સાઇન થીટા મળશે. તો માણસ સીધો શું કરવા જાય છે તો કે વી કોસ થીટા અને યુ એકબીજાને શું કરી નાખે છે, કેન્સલ કરી નાખે છે. રેડી? તો કોસ થીટા બરાબર શું થઈ જશે, યુ ના છેદમાં વી થઈ જશે. યુ કેટલા આપેલા છે, 2. વી કેટલા આપ્યા છે, 4. એટલે આન્સર આવશે 1/2. એટલે ખૂણો બનશે કેટલાનો, 60 ડિગ્રીનો ખૂણો બને. એ કોની જોડે, લંબ જોડે. પણ આપણે નદી જોડે ખૂણો ગોતવા જાય, નદી જોડે, તો કેટલાનો આવશે તો કે 90 + 60 એટલે કેટલાનો ખૂણો બનશે, 150 ડિગ્રીનો ખૂણો બનશે. એટલે આન્સર આવશે ડી આવશે. આ 2019 નો ક્વેશ્ચન છે, નીટ 2019 નો ક્વેશ્ચન, સોરી JEE 2019 નો ક્વેશ્ચન છે. ચલો હજી હવે આપણે 2-3 ક્વેશ્ચન જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે, વ્યક્તિ નદીના પ્રવાહ સાથે 120 ના ખૂણે ગતિ કરે છે. રેડી? કેટલાની ઝડપથી ગતિ કરે છે તો કે 10 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો આનું પહેલા ફિગર ડ્રો કરી નાખું. રેડી? આ બે નદીના કિનારા છે. સોરી, બે નદીના કિનારા વચ્ચેનું અંતર કઈ આપેલું છે, નથી આપેલું. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો, કેટલાના ખૂણે ગતિ કરે છે, 120 ના ખૂણે, નદી જોડે. ધારો કે નદી છે આ દિશામાં જાય છે યુ ઝડપે, જે આપેલી છે 10 મીટર/સેકન્ડ આપી છે, એની જોડે 120 નો ખૂણો, એમાં 90 તો આ થઈ ગયું અને બીજો વધારાનો કેટલાનો થશે, 30 ડિગ્રીનો આ વધારાનો થશે. જે કેટલું આપ્યું છે, 120 ખૂણો, એટલે થઈ ગયો ને 120 ડિગ્રીનો ખૂણો. અને તેને બરાબર કાંઠાની બરાબર સામેના બિંદુએ પહોંચે છે. તો પ્રવાહનો વેગ x મીટર/સેકન્ડ છે. 1 મિનિટ, સોરી, આપણે આમાં મૂલ્ય 10 આપ્યું છે, કોનું આપેલું છે, મૂલ્ય 10 આપેલું છે એ માણસનું આપેલું છે. એક વ્યક્તિ નદીના પ્રવાહ સાથે 120 ના ખૂણે 10 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. એટલે આ 10 મીટર/સેકન્ડ આપ્યું છે. માણસ છે એ 10ની ઝડપે જાય છે નદીની સાપેક્ષ, એટલે 10 મીટર/સેકન્ડ VRM આપણને આપેલું છે, જેને આપણે V વડે દર્શાવી છે. નદી છે એ U ની ઝડપે જાય છે. હવે શું કીધું, U બરાબર એની લોકોએ x આપેલું છે. પ્રવાહનો વેગ x મીટર/સેકન્ડ છે. x નું નજીકતમ પૂર્ણાંકમાં મૂલ્ય શોધો. પણ કન્ડિશન શું છે, કાંઠાની બરાબર સામેના બિંદુએ પહોંચે છે. કાંઠાની બરાબર સામેના બિંદુએ પહોંચવું હોય, બરાબર, એનો મતલબ એનો ફાઇનલી વેગ છે VM છે એ તમને આ દિશામાં મળે. હવે ક્યારે મળે, હમણાં આપણે આગળ કેસ જોયો એ જ મુજબ આ 30 નો ખૂણો બનાવે તો અહીંયા ઘટક આવશે 10 sin 30 આવે, બરાબર. અહીંયા ઘટક આવશે 10 cos 30 આવે. હવે તમે જો આ ક્યારે પોસિબલ થાય તો કે બે એકબીજાના સામસામે ઉડાડી દે તો જ માણસ છે એ સીધો જાય. એટલે સામસામેના વેગ સરખા હશે તો x બરાબર હું લખવા જાઉં તો 10 sin 30 મળે, બરાબર. sin 30 ની વેલ્યુ કેટલી તો કે 1/2. તો આન્સર કેટલો આવશે, x બરાબર 5. રેડી? 5 મીટર/સેકન્ડ. તો આ બે આગળ જે હમણાં આપણે કન્સેપ્ટ જોયો એના જ ઉપરનો છે. ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી, મેથડ ખાલી સમજી લ્યો તો બી સમ થઈ જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. શું કીધું છે, એક નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં 9 કિલોમીટર/કલાકની ઝડપે ગતિ કરે છે. એટલે આ પશ્ચિમથી પૂર્વ થયું. કેટલીની ઝડપે આવે છે, જેને આપણે કેના વડે દર્શાવીએ છીએ, યુ વડે. તો યુ તમને આપી દીધા છે, કેટલા આપ્યા છે, 9 કિલોમીટર/h. પછી હું લખ્યું, જો એક હોડી, હવે જો માણસની જગ્યાએ હોડી આપી દીધું, એક હોડી સ્થિર પાણીમાં મહત્તમ 27 કિલોમીટર પર ઝડપની ગતિ કરી શકે છે. એની ઝડપ છે એ મહત્તમ 27 આપી છે, એનો મતલબ એ પાણીની સાપેક્ષે 27 ની ઝડપે ગતિ કરે છે, જેને આપણે કેના વડે દર્શાવશું, વી વડે. અને નદીના પ્રવાહની દિશા સાથે 150 ના ખૂણે, રેડી, હાલો આ દોરેલો લંબ, એટલે 90 થઈ ગયો અને 150 કરવાનો છે. 150 એટલે કેટલા વધશે, બાકીના 60 ડિગ્રી વધશે. 60 ડિગ્રીએ હોડી છે એ 27 કિલોમીટર/કલાકની ઝડપે ગતિ કરે છે. ત્યારે નદીને અડધા મિનિટમાં પાર કરે છે. તો નદીની પહોળાઈ કેટલી હશે, ધારો કે નદી અહીંયા છે, રેડી, એને પહોંચવા માટે કેટલો સમય લાગે છે, આ અંતર છે એ આપણને આપેલું નથી, જે આપણે ગોતવાનું છે. પણ આનો ટાઈમ આપી દીધો, સમય કેટલો લાગે છે એને, સમય લાગે છે અડધી મિનિટ. અડધી મિનિટ એટલે
30 સેકન્ડમાં ડિસ્ટન્સ છે એ કવર કરે છે. તો પેલું આપણે યુ અને વી ને છે આપણે કન્વર્ટ કરાવી નાખીએ. બરાબર, 27 છે તો 27 ગુણ્યા 5/18, 9 દુ 18, 9 તેરી 27, 15/2 છે એ કોનો વેગ આવ્યો? બોટનો આવ્યો, 7.5. રેડી, મીટર પર સેકન્ડ. એવી રીતે યુ ને આપણે બદલાવી 9 ગુણ્યા 5/18, એટલે કેટલું આવશે? 9 દુ 18, 5/2 મીટર પર સેકન્ડ. એટલે ફાઇનલી આપણને વી મળી ગયું 5 તેરી 15, 15/2 મીટર પર સેકન્ડ, અને યુ આપણને મળી ગયું 5/2 મીટર પર સેકન્ડ. બરાબર, તો હવે અહીંથી આપણે આ ડેટાને છે ઇરેઝ કરી નાખીએ એટલે આપણને પ્રોબ્લેમ ના આવે. ચલો, આ બધા કિલોમીટર પર આરમાં હતા, આપણે હવે મીટર પર આરમાં ગોતી લીધા છે. હાલો, હવે શું કીધું છે? એ મહત્તમ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે અડધા મિનિટમાં પસાર કરે છે, તો નદીની પહોળાઈ કેટલી હશે? હાલો, હવે એ સીધે સીધી ગતિ કરે. સીધે સીધી ગતિ ક્યારે કરે? તો કે હવે પહેલા તો આપણે ટી બરાબર, પેલા વેગ છે આ એનો બોટનો વેગ થઈ જશે, કોની સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે થઈ જશે. હવે એ હશે કેટલો? તો કે આ વી છે તો આ હશે વી કોસ, સોરી, વી સાઇન 60, સામેની બાજુ છે એટલે આ થઈ જશે વી સાઇન 60 થઈ જશે, અને આ થઈ જશે વી કોસ 60. બરાબર, તો સામેની બાજુ પહોંચે છે. હવે 60 કોના લીધે જતું હશે? તો કે cos 60 ના લીધે જતું હશે. તો અહીંથી બોટની ઝડપ આપણને મળી ગઈ, વી કોસ 60 મળી ગઈ આપણને. બરાબર છે. હવે સમય બરાબર શું થાય? અંતરના છેદમાં વેગ. બરાબર, તો વેગ કેટલો આવશે? વી કોસ 60 આવશે. સમય આપી દીધો, કેટલો આપ્યો છે સમય? 30 સેકન્ડ આપેલો છે. એક્સ આપણે ગોતવાનું છે. વેગ આપણને વી છે 15/2 આપેલું છે, અને cos 60 છે એ 1/2 થશે. તો એક્સ બરાબર અહીંથી જોવા જાય તો આપણને એક્સ કેટલું મળશે? તો કે 30 ગુણ્યા 15 ભાગ્યા 2 ગુણ્યા 2. તો આને ઉડાડો એટલે 15 ગુણ્યા 15, 15 ગુણ્યા 15, 15 નો વર્ગ 225 થાય, અને એને ભાગ્યા 2, એટલે આન્સર આવશે 112.5 મીટર એનું અંતર હશે. એટલે આન્સર આવશે બી આવશે. રેડી, ચલો આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આ હતો જેઈ મેન્સ 2025 નો ક્વેશ્ચન હતો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. એક તરવૈયાની સ્થિર પાણીમાં તરવાની ઝડપ 4 કિલોમીટર પર આર છે. એટલે આ તમને વી આપી દીધો, કેટલો આપ્યો? 4 કિલોમીટર પર કલાક આપેલું છે. જો તરવૈયો 1 કિલોમીટર પહોળી નદીના વહનને લંબ રૂપે ગતિ કરતો હોય, હાલ આ નદી જે કેટલી પહોળી છે? 1 કિલોમીટર પહોળી છે. બરાબર, આ બે વચ્ચેનું અંતર તમને આપી દીધું છે 1 કિલોમીટર કરતો હોય, તો સામે કાંઠાથી લંબ પાદથી 750 મીટર દૂર પહોંચે છે. એટલે એ ગતિ આ દિશામાં કરશે. એનો વેગ જે વી હશે નદીની સાપેક્ષે એ આ દિશામાં હશે વેગ. રેડી, અને યુ છે એ આ દિશામાં હશે, પણ એ પરિણામે પૂગે છે ક્યાં? આ જગ્યાએ પહોંચે છે. તમને આ અંતર આપી દીધું છે, કેટલું આપ્યું છે? 750 મીટર આપી દીધું છે. અને કિલોમીટર પર, સોરી, કિલોમીટરમાં ગોતવા જાઓ તો કેટલું આવશે? 3/4 કિલોમીટર થાય. બરાબર, 1000 વડે ભાંગી નાખો એટલે ઉપર 250 ગુણ્યા 3 એટલે 750, ને નીચે 250 ગુણ્યા 4 એટલે 1000. ચલો, તો આ અંતર આપણને મળી ગયું. તો આપણે ગોતવાનું છે નદીના પાણીની ઝડપ યુ ગોતવાની છે. ચલો હાલો જોઈ કઈ રીતે કરશું. જો હવે સમય કેટલો લાગે? ટી બરાબર, સોરી, આપણે એક્સ આપેલું છે તો એક્સ નું આપણે સૂત્ર મૂકશું. એક્સ બરાબર શું થશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે લાગતો સમય ગુણ્યા યુ આવશે. આપણે હમણાં આગળ જોયું તો યુ ઇન્ટુ ટી આવે. હવે જ્યાં ટી નું ઇક્વેશન શું છે? તો કે જ્યારે વ્યક્તિને એક કાંઠેથી બીજા કાંઠે માટે લાગતો સમય કેટલો? ટી બરાબર શું આવશે? તો કે એક્સ ના ડી અંતરના છેદમાં ડી ના છેદમાં શું આવશે? ઝડપ. પણ કઈ ઝડપ? જે ડી આપણને 1 કિલોમીટર આપ્યું છે, તો એ જ દિશામાં કેટલી ઝડપથી જાય છે? વી ઝડપથી જાય છે. તો બસ હવે આમાં ટી ની જગ્યાએ પુટ કરી નાખો. એક્સ બરાબર યુ ડી ના છેદમાં વી. યુ કેટલા આપ્યા છે? સોરી, એ આપણે ગોતવાના છે. ઓકે, તો યુ ને કરતા કરી નાખીએ. યુ બરાબર એક્સ વી ના છેદમાં ડી. એક્સ કેટલા આપ્યા છે? 3/4 કિલોમીટર આપ્યા છે. વેગ કેટલો આપ્યો છે? વી, તો કે 4 કિલોમીટર પર કલાક છે. અને અંતર કેટલું આપ્યું છે? અંતર ડી 1 કિલોમીટર આપ્યું છે. તો અહીંથી કિલોમીટર કિલોમીટર કેન્સલ થઈ જશે, 4 4 કેન્સલ થઈ જશે. આન્સર આવશે
3 કિલોમીટર પર કલાકની ઝડપે પાણી વહેતું હશે. એટલે આન્સર આવશે એ આન્સર આવશે. તો અહીંયા આપણે બોટ રિવર મેન રિવર વાળા ક્વેશ્ચન છે એ સોલ્વ કરી નાખ્યા, અને જે બી JEE-માં અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછાણા હતા એ બધા બી આપણે સોલ્વ કરી લીધા છે. તો હવે તમને આના સેમ ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ છે DPP-માંથી મળી જશે. તો ક્વેશ્ચન સોલ્વ કરી લેજો એટલે કોન્ફિડન્સ આ ટોપિકમાં તમને સારો એવો આવી જશે. અને JEE નીટમાં ક્વેશ્ચન પૂછાશે તો તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું NLM અને ફ્રિક્શન વિશે. થેન્ક યુ વેરી મચ.